સુરતમાં એક ગઠિયાએ એક યુવક પાસેથી 23 લાખ રૂપિયા પડાવી લીધા। ગઠિયાએ યુવકને લાલચ આપી હતી કે યુટ્યુબ ચેનલ લાઇક કરીને રોજના 15,000 કમાઈ શકો છો। મળતી માહિતી મુજબ મોટા વરાછામાં રહેતા એક યુવકને ગઠિયાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મેસેજ કરીને ટાસ્ક આપ્યો। આ ટાસ્ક મુજબ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરવાથી મોટું વળતર મળશે તેવી વાત કરી હતી। પોલીસે ફરિયાદના આધારે 3 આરોપીની ધરપકડ કરી છે। 150 રૂપિયાથી લઈ 15,000 સુધીનું કમિશન એક દિવસમાં ટાસ્ક કરવાથી મેળવી શકાશે એવું જણાવી ટેલિગ્રામ મારફતે તેમને ટાસ્ક આપવામાં આવેલ હતું, જેની અંદર શરૂઆતમાં એમને 150 રૂપિયા આપવામાં આવ્યા। ત્યારબાદ અલગ અલગ 1000 રૂપિયાથી લઈ મોટી રકમ તેમને અલગ અલગ એકાઉન્ટમાં ટાસ્ક મેળવવા માટે જમા કરવામાં કહેવામાં આવ્યું હતું। મૂળ ટાસ્ક યુટ્યુબ પર જે વિડીયોઝ અને ચેનલ છે સબસ્ક્રિપ્શન માટે આપવામાં આવ્યું હતું। અરજદાર પાસે લગભગ કુલ 23 લાખથી વધુની આસપાસની રકમ ટ્રાન્સફર કરાવીને પછી એમને પરત નહીં આપીને એમની સાથે ફ્રોડ થયેલ છે। આ ટાસ્ક યુવકને ટેલિગ્રામ મારફતે આપવામાં આવતા હતા, જેની અંદર શરૂઆતમાં તેને વળતર તરીકે 150 રૂપિયા આપવામાં આવ્યા। ત્યારબાદ જુદા જુદા ટાસ્ક માટે ટુકડે રકમ જમા કરાવવા કહ્યું હતું। જો કે કોઈ વળતર ન મળતા યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવી। હાલમાં સાયબર ક્રાઇમ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે।